ગામડામાં થોડો ઘણો જાતિવાદ હોય, શહેરોમાં આવું કાંઈ રહ્યું નથી એવું કહેતા તમે અવારનવાર લોકોને સાંભળ્યા હશે. પરંતુ કદાચ શહેરોમાંથી પણ એ જાતિવાદનો કીડો હજુ સુધી નીકળ્યો નથી એવું લાગી રહ્યું છે. અમદાવાદના વાસણામાંથી એક ઘટના સામે આવી છે, જે સાંભળીને જે જાણીને તમને પણ એવું લાગશે કે જે વાત કહેવામાં આવે છે કે શહેરોમાં જાતિવાદ નથી એ કદાચ સાચી નથી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં જાતિવાદના કિસ્સા જોતા આવ્યા છીએ, જેમાં ક્યાંક કૂવામાંથી પાણી નથી ભરવા દેવામાં આવતું, ક્યાંક ઘોડે ચડે તો તેને ઉતારી દેવામાં આવે છે, ક્યાંક જે જમીન છે દલિત સમાજની તેમના ઉપર કબજો કરી દેવામાં આવે છે, તો ક્યાંક વાળ કે દાઢી કાપવાની ના પાડી દેવામાં આવે છે. આ તમામ કિસ્સાઓ જે આપણે અત્યાર સુધી જોતા હતા તે ગામડાના હતા, અને ક્યાંક જે પ્રમાણે લોકો વાતો કરતા હતા કે જાતિવાદ ગામડાઓમાં છે પણ શહેરોમાં હવે એવું કશું રહ્યું નથી. પરંતુ હવે અમદાવાદના વાસણામાંથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આ દાવાને, આ વાતને નકારી છે અને ખોટી પાડી છે કે શહેરોમાં એવું કશું રહ્યું નથી, કારણ કે શહેરોમાંથી પણ હવે જાતિવાદના કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદના વાસણામાં સ્મશાન ગૃહ છે, એ સ્મશાન ગૃહમાં જાતિવાચક શબ્દો લખવામાં આવ્યા છે, અને જાતિવાચક એવા શબ્દો છે જે પ્રતિબંધિત છે, જે અપમાનજનક છે, ગેરબંધારણીય છે, તેમ છતાંય સફાઈ કર્મીઓ માટે આ પ્રકારેના શબ્દો વાપરવામાં આવ્યા છે. તમે અહીં એ તસવીર જોઈ શકો છો, જે તસવીરમાં સફાઈ કર્મીઓના નામ લખવામાં આવ્યા છે. સવાર પાળી અને સાંજ પાળી બંને પાળીના જે સફાઈ કર્મીઓ છે તેમના નામ લખવામાં આવ્યા છે, અને તે નામ પાછળ જે અટક લખવામાં આવી છે કે જે તેમનું ઉપનામ લખવામાં આવ્યું છે તે એક જાતિવાચક શબ્દ છે, ગેરબંધારણીય શબ્દ છે, જે ચલાવી લેવામાં ન આવે. પરંતુ તેમ છતાંય અમદાવાદ જેવા શહેરમાં આજ સુધી આ પ્રકારેના શબ્દો વાપરવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. એવું કહેવામાં આવે છે કે શહેરોમાં એવું કાંઈ નથી, પરંતુ આ દ્રશ્ય જોઈને લાગતું નથી કે શહેરોમાં એવું કાંઈ નથી, કારણ કે આજની તારીખમાં પણ જે એક પર્ટિક્યુલર સમાજ છે એના માટે આ પ્રકારેના શબ્દો વાપરવામાં આવી રહ્યા છે. પહેલા એવી વાત કરવામાં આવતી હતી કે સફાઈ કર્મી ફક્ત એક જ સમાજમાંથી શા માટે હોય, શા માટે દરેક સમાજના લોકો દરેક કામમાં ન હોઈ શકે, પરંતુ ત્યાં તો હજુ બદલાવ આવવાની બહુ મોટી વાત છે. ત્યાં સુધી તો હજુ બદલાવ આવ્યો નથી. હજુ એક જ સમાજ જે છે એ સફાઈ સાથે જોડાયેલો છે. દલિત સમાજનો એક જ ભાગ આજની તારીખ સુધી સફાઈમાં જોડાયેલો છે, અને એમાં એ પાછું જો એમને હજુ સુધી આ પ્રકારેના ઉપનામથી બોલાવવામાં આવતા હોય તો પછી તમે વિચારી શકો છો કે અમદાવાદ જેવા શહેરમાંથી જાતિવાદ કેટલો દૂર થયો છે. અહીં તમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો ખૂબ જ ગંભીર છે, કારણ કે આ પ્રકારેની જાતિવાચક ઉપનામ આપવું કે જાતિવાચક શબ્દો લખવા એ ગંભીર ગુનો પણ છે, ગેરબંધારણીય શબ્દ છે, દલિત સમાજ માટે અપમાનજનક શબ્દ છે. આ સિવાય SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એ ગુનામાં જ આવે છે. હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ એ જોવું રહ્યું કે સ્મશાન ગૃહના જે સંચાલકો છે વાસણા ખાતેના, તેઓ આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ માફી માંગે છે કે કેમ, અને આખી ઘટનામાં શું તેમને એ પ્રકારેની અનુભૂતિ પણ થાય છે કે કેમ કે તેમણે કંઈ ખોટું કર્યું છે. આ એટલે કેવું પડી રહ્યું છે કારણ કે અત્યાર સુધીના જેટલા પણ જાતિવાદના કિસ્સા સામે આવ્યા છે તેમાં મોટા ભાગનાઓને તો એવું નથી ખબર હોતી કે તેમણે કંઈ ખોટું પણ કરી રહ્યા છે. હવે આખી ઘટનામાં વાસણા સ્મશાન ગૃહના સંચાલકો આ બાબતે શું ખુલાસો કરે છે, શું વાત કરે છે, શું સ્પષ્ટીકરણ આપે છે તે જોવું રહ્યું. પરંતુ જે પ્રમાણેના જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નિંદનીય છે. આ પ્રકારેના જાતિવાચક શબ્દોનો ઉપયોગ ન જ થવો જોઈએ સફાઈ કર્મીઓ માટે. હવે આખી ઘટનામાં સંચાલકો શું પગલાં લે છે, શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. શું દલિત સમાજના લોકો દ્વારા પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે પણ એક ચર્ચાનો વિષય છે. આખી ઘટના સામે આવ્યા બાદ જે પ્રકારે જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને અને એવું કહેવામાં આવે છે કે શહેરોમાં જાતિવાદ ન હોય, શહેરોમાં જાતિવાદ નથી થતો,
તો એ જે દાવા છે એને તોડતો જે આ કિસ્સો સામે આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.